જય માતાજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા વ્લોગમાં. તો ગાઈસ આજ તો 14 તારીખ થઈ ગઈ અને પહેલાં તો બધાને હેપી ઉત્તરાયણ. અને આ બાદ જો ગાઈસ ચા અને ભાઈ પાપડ તળી તેમ કહો ને હવે કોઈ નક્કી ના કહેવાય કે સવારે હવે પતંગ ચવા જઈએ પછી ટાઈમ નામો લખાવા અને મારે નાગેશ પૂછો જો આપણે બધી સાઈડ ને પીપું રહી ઓન કરીએ તો આજે મોટું બનાવ્યું. અને હવાના પૂછી જઈએ નાગેશ કેટલા વાગે ઉઠ્યો તો આજ? નાગેશ કેટલા વાગે ઉઠ્યો તો? હા કે એક ને બાફો ને એક ના બાબુ અને ગાય સાથે ઉઠી ગયો તો અને આપણે તો મોડા હાલ જ ઉઠ્યો બરાબર ને ડાયરેક્ટ બ્લોગ ચાલુ કર્યો તો નહીં ભાઈ પછી કન્ટિન્યુ કરીએ ડાયરેક્ટ ધાબા પર જઈને. તો ગાઈસ ફાઇનલી આપણે જો નહીં ભાઈ હવે રેડી થઈ ગયા છીએ ને હવે સાગરના ઘેર થઈ ઉપર હવે ધાબા પર જઈએ. જો આપણો જે કાલ શર્ટ નવો લાવ્યો હતો એ દીધો જોઈ લેજો અને બ્લેક દોરી પરાઈ અને ઉપર બતાવો તમને. જો ગાય તો આ બાજુ પતંગ હજુ થોડા થોડા ચગી પેલી વાત ચગી જો માન સંજય અને જો અમારી બી એક જીત છે. હા હવે સંજય બ્લોગ બનાવશે. જો આ બધું ભાઈ ચગી તો ગાઈસ ફાઇનલી જો આપણો આ બાજુ કન્યા બંધ્યા પતંગને બંધી દીધી પણ એક આ પતંગ ચગાવે છે પછી એક આ બાજુ આર્યો ચગાવે છે અને એક આર્યો. હવે નંબર આવ્યો જેવો નહીં કે બધા હંગાત ચગાવીએ ને એટલે પાછું બે એક હંગાત ના ચગાવાય ઘરના પાછું બે કપાઈ જાય એટલે. અને જો પતંગ હવે ભાઈ નંબર આવે ને ચગાવીએ બરાબર. તો ગાઈસ અત્યારે જો આપણે ત્રીજો પતંગ ચગાવવા જઈએ એક પતંગ પહેલો કાપ્યો ને પછી બે કપાઈ ગયો છે લાગત અને પાછો ત્રીજો હે ને અને જો નાગેશને ભાઈ દોરી આલી દીધી શું કેવું હવે નાગેશ ચડાય છે એમાં સંજય નહીં જો. અને આ બાજુ હવે બધા મસાલો ખાઈને હવે ચડાવશી જો આમાં સાગરને. અને આ બાજુ ભાઈ રોહિત ચગાવે અને આ બાજુ અમારે ભાઈ જંબુને આવી ગઈ અને જો ખાલી બધા પતંગ એટલે એટલા બધા નહીં આપણે ગામડામાં તો સીધી ઉતરવાનો તો કન્ટિન્યુ બન્યા રહે. ગાઈસ આપણે ઓય પતંગ ચડી રહી આ સાઈડ પહેલા કેસ કરો. ફાઇનલી આપણે એક પતંગ કાપી નાખ્યો અને હજુ જો ચગા અને આ બાજુ જો ત્રણ પતંગ ચગી જાય આપણે ત્રણ ચડી રહી અને પેલી બાજુ અમારે જંબુ ફિરકી પકડાય. હા રે વાઘ હોય છે અને આ સાઈડ કેસ થઈ તમે જોઈ શકો. તો ગાઈસ ઉત્તરાયણનો માહોલ પેલી બાજુ પાછળ ને આગળ બધું જોઈ જ લ્યો. આ સાઈડ હવે આપણે પીરું આ બસ તમારી બેન હોલે પેક કરજો. તો ગાઈસ આપણે આ પતંગ ખરો. તો ગાઈસ અત્યારે જો આપણે પાછળ પતંગ ચગાવવા આવી અને હવાના હજુ કોઈ એટલો બધો કાપ્યા નહીં 4 ફિરકીઓ બદલી દીધી મુએ રોહિત ત્યાં પણ એ કંઈ મેળ પડે એમ નહીં. જો એક આરે વળી હતી જોવા પછી એક દોડી અને કારે અને એક પેલી બાજુ વળી અને આવા આ 14 પતંગ ને એટલે હવાને એક પતંગ ચગાવ્યો હજુ કપોણ નહીં ગયો અને પાછા આ ચગી જો ખાલી. તો ગાઈસ હાલ પતંગ ચગાવીને આવ્યો ઘરમાં આવ્યો તો કશું દેખાતું જ નહીં ગયો. અને જે આપણે દોરી લાવ્યો હતો ને એ તો હપુજી કાપીને હવે બ્લેક કલરની પવરાઈ કાઢી દે છે તો જવું પડશે બોલાય હવે લોચા વળી તો પતંગ લઈને ચગાવવા જઈએ બરાબર. તો ગાઈસ અત્યારે જો અમારા ભાઈ હાર્દિકનું હાલ જ કપાઈ ગયું અને ખાલી જુઓ ચશ્મા વસમાં ઠઠાય છે અને ચાઇના દોરીથી પતંગ ચગાવો. અને આ બાજુ જો ખાલી પતંગ સ્પેશિયલ પતંગ લાવ્યા છે અમારે રાજા. અને આ બાજુ જો રાજા અને આ બાજુ શું સાગરે કાપી દો. આ બાજુ જો ગવાન તો પતંગ ચગાવો. હા અમારા ગામડાનું આવ્યું ઉતરણ ગમે તે ચગાવી દેવાની. અને જો હો અને પેલી બાજુ જો આખું ડાબુ ભરેલું અને આ બાજુ બે હાથી. તો ગાઈસ આ બાજુ જો અમારે ભાઈ કંઠું હું પહેરીને આવ્યો હોય બતાવું તમને હો. જો આ બાજુ જો સોળી થઈને આવી ગયો આ રહ્યો અમારા ગામનું છોકરું અને હજુ ગાઈસ ફૂલ મજા અને આ જો ખાલી પતંગ અને આ બાજુ કાઢું આમ તકી જુઓ પગ પેક સમિયા જેવો લાગી ગાઈસ આ બાજુ અમારે ભાઈ નાગેશ હવે પતંગ ચગાવે અને જો આ બાજુ મારે રોહિતનું કાપો તાણા કહેવાય બંકો કાપી તાણા હા નક્કી ના હોય. જો ગાઈસ આ બાજુ પતંગ રહેજો બધા તડકાનું મન જ નહીં દેખાતું ઉપર મૂકી દે ને જો તાન એ પટી પડી હવે ના કરતો નહીં ના ઉપર કહીશ. તો ગાઈસ ભાઈ પેલા રોહિતનું ખલાઈ ગયું. તો ગાઈસ ફાઇનલી આપણે પતંગ ચગાવીને ઘેર આવી ગયા છીએ અને આપણે નાગેશને પૂછીએ કેટલા કાપે કેટલો કપવાનો બરાબર.
ઘરની નહીં કાપે બહુ અને કપોણા ઘણા નહીં. અને અત્યારે શું થાય? અત્યારે પગ દુખાય? વાત તો પણ એક કાળો પતંગ આવી હતી મોટી ઢાલ તે મારી ચાઇના પટાય બટન. અને ગાઈસ આ બાજુ જો જમવામાં અત્યારે હવે 12:50 જમવા બેઠા છે. જો દાળ ભાત બનાવે ને ચોભાથી તો જમી લઈએ. તો ગાઈસ અત્યારે આપણો 4 વાગી ગયા છે અને બહુ પતંગ એટલે બહુ ચગાયા અને આપણે પતંગનો બહુ શોખ ઉતરાયણ એટલે પછી પતંગમાં કોઈ વ્લોગમાં ધ્યાન નહીં આલ્યું ને આ બાજુ અમારા ભાઈ સાગર થોડી ફૂલ મોજમાં સાચ ચમકા ને પતંગ જબ્બર કાપો, દોડી જબ્બર કાપો, ખાસો કાપ્યો. અને આ બાજુ ભાઈ રોહિત કાપો. હા જો અને ટોપી બતાવું તમને પાછળથી. આ બાજુ જો આમ પાછળથી આવી બધા પતંગ. અત્યારે તો બધા પટી ગયા. આના બાદ ભત્રીજો હતા. એ ઓય સનલા સંજય જો પતંગમાં એના જીવાન જ નહીં. આના બધો પતંગ ખાશે થકી પણ એકચ્યુઅલી દેખાતું નહીં. આ બાજુ માં નાખી દઉં તો ને પતંગમાં કોઈ ધ્યાન આલતા નહીં એટલું બધું બ્લોગમાં. તો સપોર્ટ કરજો. અને માહોલ ગરમ જ છે એમ. હજુ થોડો થવા 4 વાગ્યા પછી. તો ગાઈસ અત્યારે જો 5 વાગી ગયા છીએ અને ભાઈ આપણે સાગરના ચશ્મા બસમાં ઠઠાઈને જો પતંગ એક ચાગા ને અમારા બે ભાઈઓને ચાગી બધાને ઉસકાઈ દીધો. જો બધા ઠંડા પડી ગયા છે. હો કોઈ ખબર નહીં પડતી. જો અમારે બે ચગન જો પાછળ એક બધું ચકતું નહીં અમારે તો કાને ગોઠવાન થતું જ નહોતું અમે. તો ગાઈસ અત્યારે 6 વાગી જાય ને ફૂલ માહોલ ગરમ થઈ ગયો. હો જો હાલી જો આ બાજુ ચગી છે, આ બાજુ ચગી છે, આ બાજુ ચગી ત્યારે કોરા ચગી જ છે. હવે તને ખબર ને કે ઠંડાનું વાતાવરણ જબ્બર પતંગ ચગી. જો આ બાજુ અમારા નાગેશની પેલી બાજુ ચગાવી છે, અમારા રોહિતને આ બાજુ ચગાવી. અને દોડી એટલી બધી કોઈ કાપતી નહીં પણ આ તો ચાલો. અને હું કહું આ જો આ બાજુથી આવા જો ઢાલ મૂર્તિ એટલું બધું દેખાતું નહીં ને અવાજનું બધું લેક થઈ ગયું. તો કન્ટિન્યુ બની રહેજો. જો આ બાજુ જો ઘણા બધા પતંગો છે. ગામડામાં તો આટલી જ ઉતરાણ થાય. આ શેર જેવી નહીં બરાબર. સપોર્ટ કરજો ખાલી. તો ગાઈસ ફાઇનલી આપણે ઉત્તરાયણ પટી ગઈ અને કાલે પાછી ઉત્તરાયણ છે. હજુ તો કાલનો દિવસ છે. અમારા નાગેશ જો હવાનું અત્યારે પડીકું ખાય શું કહેવું. અને જો હાથ જો ખાલી ગાઈસ શું કહું બે ઓગળી ઓઢીમાં આ બે ઓગળી શર્ટ ની ચોટાની એવું. અને પૂછી લેશી દોડી બોડી હારી કાપી ગોળી કાપી મારી ચીવી હતી તારી તમને ના ગમે. 3 મિલિયન ટોર કાપતી હતી આપણે ખેંચવા વાળા મને એવું. તો ગાઈસ સવારનું પણ એટલું બધું ખાધું નહીં. થોડા દાળ ભાત ખાધા હતા બસ. અને ઉતવારામાં ઉતરણ કાપવાનું બસ. આપણે શું કહેવાય પતંગના સિવાય કોઈ એ કંઈ ગમતું નહીં બરાબર. અને આ બધી જો હવે કચ્છ રહ્યું અને લાડવો ખાવા ખાવાનું કોઈ ખાતું જ નહીં.